હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોયો કે કોઈ એક બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં એકમ ઘન વીજભારને આપેલા P બિંદુથી આપેલા Q બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, જે આપણે આ સમીકરણ વડે આપેલ VQ minus VP is equal to minus integration P થી Q E dot dr સદિશ આપેલ સમીકરણ એ બિંદુ Q નું P ની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન અથવા P અને Q વચ્ચે ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલી, એટલે કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા આપણે ધારો કે કોઈ એક વીજભાર ધન વીજભાર લઈએ. આ ધન વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુ કલ્પીએ અને આ જ વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક Q બિંદુ કલ્પીએ તો આપેલ Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VQ લઈએ અને P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VP લઈએ. તને ખ્યાલ છે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે ગણતરી કરતા હતા? તો કે એકમ ઘન વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય ને આપણે VP વડે રજૂ કર્યું. એવી જ રીતે અનંત અંતરેથી એકમ ઘન વીજભારને Q બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ને આપણે VQ કહીએ. અને VQ minus VP તો આપેલા ધન વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં આ બે બિંદુ આપણે કલ્પા, એ બે બિંદુ વચ્ચે કાર્યનો તફાવત, એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીશું. હવે અહીંયા થોડીક બાબતે વિચારીએ વિદ્યાર્થી મિત્રો. ધારો કે આપણે એક બિંદુ અનંત અંતરે વિચારીએ તો એકમ ધન વીજભારને આપણે અનંત અંતરેથી P બિંદુ સુધી એવી રીતે લાવીએ કે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે કે અહીંયા આપણે એકમ ધન વીજભાર વિચારીએ ને આપેલા ધન વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં આ એકમ ધન વીજભારને અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરી અને P બિંદુ સુધી લાવીએ તો જેટલું અપાકર્ષણ બળ લાગે અહીંયા એટલું ને એટલું જ આપણે બાહ્ય બળ લાગુ પાડીએ તો આ બાહ્ય બળ વિરુદ્ધ અપાકર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળે કરેલું કાર્ય તો એ વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય, પણ આ કાર્ય એ P બિંદુએ આપણને એકમ ધન વીજભાર
અને આપેલો ધન વીજભાર થી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામેલ મળે. તો ફરીવાર કહીએ કે એકમ ધન વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રના પી બિંદુ સુધી એવી રીતે લાવીએ કે જેમાં પ્રવેગ ઉત્પન્ન ન થાય, પ્રવેગ શૂન્ય હોય. એટલે એનો મતલબ એવો થયો કે અપાકર્ષણ જેટલું જ બાહ્ય બળ લાગુ પાડીએ એટલે પરિણામી બળ શૂન્ય. અને પરિણામી બળ શૂન્ય હોય ત્યારે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ત્યારે કરેલ કાર્ય સ્થિતિ ઊર્જા જેટલું મળે. ત્યારે પી બિંદુએ સ્થિતિ ઊર્જા આપણને યુ પી વડે મળે, જે આપણે આ રીતે રજૂ કરીએ. કેટલી? તો કે વીપી જેટલી મળશે. વીપી આપણી પાસે કેટલા હતા? તો કે માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ થી પી એ ડોટ ડીઆર સદિશ વડે રજૂ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સેમ આની જેમ અનંત અંતરેથી ક્યુ બિંદુએ જો વીજભારને લાવીએ તો ક્યુ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા આપણને આ રીતની મળશે. UQ is equal to VQ is equal to minus integration infinite Q E dot dr વડે રજૂ કરી શકાય. જેવી રીતે આપણને સ્થિતિમાનનો તફાવત મળતો હતો VQ minus VP integration P થી Q. આ જ રીતે સ્થિતિ ઊર્જાનો તફાવત મળે. જેને આપણે UQ minus UP is equal to minus P થી Q E dot dr સદિશ વડે રજૂ કરી શકીએ. તો આપેલ સમીકરણ એ આપણને P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય અને Q બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, બંનેના કાર્યનો તફાવત. એટલે ડાયરેક્ટલી કહી શકીએ કે સ્થિતિ ઊર્જાનો તફાવત. અહીંયા સ્થિતિ ઊર્જાનો તફાવત પણ આપણે આ સમીકરણ વડે આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એ જ રીતે આપણને સ્થિતિ ઊર્જાનો તફાવત પણ મળશે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જાના તફાવત આપણે જોયા. આપણે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને સ્થિતિ ઊર્જાનો તફાવત આ બંને આપણે જોયું. ત્યારબાદ એક નવી અગત્યની થિયરી તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો એ અગત્યની થિયરી એ છે કોઈ એક સ્થિર બિંદુવત વીજભારનું r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું, એટલે કે બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાન એનું સમીકરણ આપણે
મેળવશું. તો અહીંયા આપણી થિયરી આ રીતની છે. બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાં, એટલે કે આપણે અહીંયા કોઈ એક સ્થિર બિંદુવત વીજભાર વિચારીએ. આ સ્થિર બિંદુવત વીજભારનું વીજભારથી r અંતરે આવેલ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું એ આપણે મેળવવું હોય તો અહીંયા આપણે આકૃતિમાં બે બિંદુ ધારેલા છે. એક સ્થિર બિંદુવત વીજભારથી r અંતરે બિંદુ P અને સ્થિર બિંદુવત વીજભારથી r અંતરે બિંદુ P ધારેલ છે અને એક અનંત અંતરે બિંદુ ધારેલું છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ એક બિંદુ P એ P ની નજીકનું બિંદુ વિચારીએ, એટલે કે આ બે બિંદુ આપણે એકદમ નજીક વિચારીએ તો એકમ ધન વીજભારને, એટલે કે સ્મોલ q +1 કુલમ, અહીંયા q +1 કુલમ એટલે કે પરીક્ષણ વીજભાર. આ પરીક્ષણ વીજભાર ધારો કે P બિંદુ પાસે હોય, એટલે કે અહીંયા એકમ ધન વીજભાર હોય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એકમ ધન વીજભાર હોય અને અહીંયા q વીજભાર હોય તો બંને વચ્ચેનું અંતર આપણને r' મળે. કેટલું મળશે? r'. તો આ r' અંતરે બે વીજભાર રહેલા હોય ત્યારે એમની વચ્ચે લાગતું બળ કેટલું? તો કે આટલું. સદિશ F = 1/4πε0. એક બિંદુવત વીજભાર કેપિટલ Q અને એક બિંદુવત વીજભાર P' પાસે આપણે વિચારશે એકમ ધન વીજભાર, એને આપણે 1 તરીકે લઈએ upon r'². r' એટલે બંને વીજભાર વચ્ચેનું અંતર. અહીંયા વિદ્યાર્થી મિત્રો બળ તો કે r' ની દિશામાં મળશે. એટલે કે અહીંયા P' પાસે આપણે એકમ ધન વીજભાર મૂકેલો હોય ત્યારે એમની વચ્ચે લાગતું બળ એ સ્વાભાવિક છે. આપણને ખ્યાલ છે કે બંને ધન વીજભાર છે એટલે અપાકર્ષી બળ લાગે, એટલે કે બળની દિશા એ આપેલ બિંદુવત વીજભારથી દોરેલા સ્થાન સદિશ r' ના એકમ સદિશની દિશામાં મળે. એકમ સદિશની દિશા આપણે r' ની આ મળશે વિદ્યાર્થી મિત્રો. એટલે r' ની દિશામાં આપણને બળ મળશે. તો ફરીવાર કે ધ્યાન આપીએ કે r' અંતરે રહેલ બિંદુ P' પાસે એકમ ધન વીજભાર મૂકીએ તો બે વીજભાર વચ્ચે લાગતું બળ એ આ રીતે આપી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે કંઈ બળ લાગે છે એ બળની વિરુદ્ધ આપણે આ વીજભારને સૂક્ષ્મ સ્થાનાંતર કરાવી અને બિંદુ P પાસે લાવીએ તો સ્વાભાવિક છે આપણને ખ્યાલ છે કે બળ વિરુદ્ધ આપણે સ્થાનાંતર કરાવવું પડશે. તો અહીંયા સ્થાનાંતર કેટલું કરાવીએ? તો કે dr સદિશ જેટલું. અહીંયા dr સદિશને આપણે આ સમીકરણ વડે રજૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. બંને વચ્ચેનું અંતર તો કે dr અને -r', એટલે કે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ વડે આપણે સદિશને રજૂ કરી શકીએ. મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ને આપણે સદિશ સ્વરૂપે લખી શકીએ, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. તો ફરીવાર કે P વચ્ચેનું સ્થાનાંતર dr સદિશને આપણે આ રીતે લખી શકીએ. અહીંયા -r' લખવાનું આપણે એ રીતે લખીએ છીએ કે r' ની દિશા આપણને ખ્યાલ છે આ દિશામાં છે, તો સ્થાનાંતર આપણે એનાથી વિરુદ્ધ દિશામાં કરવાનું છે, એટલે આપણે અહીંયા -r' દર્શાવેલું છે.
તો અહીંયા આપણે સ્થાનાંતર dr સદિશ બરાબર આ રીતે લખી શકીએ dr ઇન્ટુ માઇનસ r કેરેટ. તો સૂક્ષ્મ સ્થાનાંતર p ડેશ થી p જેટલું કરાવતા કરવો પડતું કાર્ય બાહ્ય બળ વિરુદ્ધ આપણે આ સમીકરણ વડે આપી શકીએ. dw સદિશ f ડોટ dr સદિશ. અહીંયા આપણે સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં નહીં લઈએ કારણ કે આ બંનેની કિંમત મૂકશું તો આપોઆપ આપણને સંજ્ઞા મળી જશે. તો આપેલ સમીકરણમાં કિંમત મૂકીએ તો આપણે મળશે 1/4 pi epsilon naught q upon r dash square r caret આ બળનું મૂલ્ય ડોટ dr સદિશ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો r caret ડોટ માઈનસ r caret એટલે 11મા ધોરણમાં આપણે ભણી ગયા કે i ડોટ i હોય j ડોટ j હોય k ડોટ k હોય તો એનું મૂલ્ય આપણને 1 મળે. અહીંયા માઈનસ r છે એટલે એનું મૂલ્ય આપણને -1 તરીકે મળે. તો આ સમગ્ર સમીકરણને આપણે આ રીતે લખી શકીએ dw -1/4 pi epsilon naught q upon r dash square into dr. તો અહીંયા આપણે બાહ્ય બળ વિરુદ્ધ સૂક્ષ્મ સ્થાનાંતર કરી p ડેશ થી p સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ સૂક્ષ્મ કાર્ય છે. હવે આપણે આ જ વીજભારને અનંત અંતરેથી p બિંદુએ લાવવો છે તો બાહ્ય બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો એ આપણે આપેલ સમીકરણનું સંકલન લેવું પડે. તો આપેલ સમીકરણનું સંકલન લેવા માટે w કુલ કાર્ય is equal to p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહીએ is equal to -q/4 pi epsilon naught સંકલનમાં અનંત અંતરેથી બિંદુનું અંતર r. તો અનંત અંતરેથી r 1/r dash square dr. અહીંયા 1/r dash square નું આપણે સંકલન લઈએ અને સંકલન લઈ અને પછી અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ મૂકીએ તો આપણને સમીકરણનું સાદુરૂપ આપણને આ રીતે મળશે. તો કે Vp w q/4 pi epsilon naught 1/r. આગળ ઉપર આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાન એટલે કે અનંત અંતરેથી આપેલા p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અને એ કાર્ય આપણને આ સમીકરણ વડે મળે q/4 pi epsilon naught 1/r. તો અહીંયા આપણને કાર્ય બે રીતે મળશે. એક ક્ષેત્રનું રેખા સંકલન જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા અને એક કાર્ય આપણને આ રીતે મળશે q/4 pi epsilon naught 1/r એટલે કે વીજભારના સંદર્ભમાં આપણને સ્થિતિમાન મળશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને થોડીક અગવડતા અથવા અણસમજ હોય તો આપણે આ જે કઈ સમીકરણ છે એનું સંકલન અહીંયા કરી બતાવીએ જેથી કરીને તમને કોઈ આગળ ઉપર પ્રશ્ન ન થાય. અહીંયા આપણે આ રીતે સમીકરણ મળ્યું w બરાબર -q/4 pi epsilon naught સંકલન અનંત અંતરેથી r અંતરે 1/r dash square dr. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1/r dash square નું સંકલન આપણને આ રીતનું મળે -1/r dash જે આગળ ઉપર આપણે ભણી ગયા છીએ ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. લિમિટ બનશે ઇન્ફાઇનાઇટ થી r. હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. હવે 1/માં અનંત અંતર એટલે આ પદ આપણે શૂન્ય ગણીએ તો અહીંયા આપણને પદ મળશે -1/r જે માઈનસ આની સાથે ગુણે છે એટલે w બરાબર q/4 pi epsilon naught 1/r. સ્વરૂપે આપણે વિદ્યુત સ્થિતિમાન મળશે જે આપણે સ્થિર બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાન લઈ શકીએ.